કોર્ટ કચેરીનું નામ પડે એટલે સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ મનમાં શું આવે એ જ કે આ કેસ ચાલશે કેટલો લાંબો. આ એક એવો સવાલ છે ને જે માણસને ટેન્શન અને અનિશ્ચિતતામાં મૂકી દે છે. તો ચાલો આજે આપણે આ જ સવાલના જવાબને ઊંડાણથી સમજવાની કોશિશ કરીએ. આ એ જ સવાલ છે જે બધાને મૂંઝવે છે. શું 1 વર્ષમાં બધું પતી જશે કે 5 વર્ષ લાગશે કે પછી 10, 15, 20 વર્ષ નીકળી જશે? આનો કોઈ એક સીધો સાધો જવાબ કેમ નથી? કારણ કે આનો જવાબ એક છે જ નહીં. જુઓ, કોઈ પણ 2 કેસ છે ને એ એક સરખા નથી હોતા. એટલે જ એ કેટલો સમય ચાલશે એનો કોઈ ફિક્સ જવાબ પણ નથી હોતો. કેસ કેવો છે, પુરાવા કેવા છે અને કોર્ટની હાલત કેવી છે, આવા તો ઘણા બધા ફેક્ટર્સ છે જે દરેક કેસને અલગ બનાવે છે. તો ચાલો હવે એ મુખ્ય કારણો પર નજર કરીએ જે નક્કી કરે છે કે કોઈ પણ કેસની ટાઈમલાઈન કેવી હશે. તો એવી તો કઈ બાબતો છે જે કેસની સ્પીડ નક્કી કરે છે? પહેલી વાત તો એ કે કેસ છે કેવો. શું એ નાની મોટી મારામારીનો છે કે પછી કોઈ જમીનનો મોટો ઝઘડો છે? બીજું, તમારી પાસે પુરાવા કેટલા મજબૂત છે? ત્રીજું, શું સાક્ષીઓ ટાઈમસર હાજર રહે છે અને સાથ આપે છે? અને સૌથી મોટી વાત, જે કોર્ટમાં તમારો કેસ ચાલી રહ્યો છે ત્યાં પહેલેથી જ કેટલા કેસોની લાઈન લાગેલી છે? આ બધા સવાલોના જવાબ પર જ બધો આધાર છે. આ તો થઈ બધી સામાન્ય વાતો, પણ ચાલો હવે થોડું ડિટેલમાં જઈએ. શરૂઆત કરીએ ક્રિમિનલ કેસથી, એટલે કે ફોજદારી કેસોથી. જુઓ, ક્રિમિનલ કેસમાં છે ને બધો આધાર ગુના પર છે કે કેટલો ગંભીર છે. જો કે સામાન્ય મારામારી કે ધમકી આપવાનો હોય તો એ 6 મહિનાથી 2 વર્ષમાં પતી શકે છે. ચોરી કે છેતરપિંડી જેવા કેસ હોય તો 2 થી 5 વર્ષ લાગી શકે છે. પણ જો ગુનો હત્યા કે બળાત્કાર જેવો ગંભીર હોય તો ન્યાય મળતા 5 થી 15 વર્ષ કે એનાથી પણ વધારે સમય લાગી શકે છે. મતલબ, ગુનો જેટલો મોટો, પ્રક્રિયા એટલી લાંબી. ક્રિમિનલ કેસ તો જોયા, હવે વાત કરીએ સિવિલ કેસની, એટલે કે દીવાની દાવાની. અહીં તો ભાઈ સમયનું ગણિત જ આખું અલગ છે અને ઘણીવાર તો બહુ જ લાંબુ ચાલે છે. સિવિલ કેસોમાં ખાસ કરીને જો જમીન મિલકતનો ઝઘડો હોય ને તો સમજો કે 5 થી 20 વર્ષ તો ક્યાંય નથી ગયા. પૈસાની લેવડ-દેવડ કે ઉઘરાણીના કેસ હોય તો 3 થી 10 વર્ષનો અંદાજ રાખી શકાય. હા, પણ જો કોઈ કામચલાઉ રોક લગાવવાનો કેસ હોય, જેને સ્ટે કે ઇન્જેક્શન કહેવાય, તો એ પ્રમાણમાં જલ્દી પતી જાય છે, થોડા મહિનાથી 2 વર્ષમાં. તો એકવાર કેસ કોર્ટમાં દાખલ થઈ જાય પછી એની આખી જર્ની કેવી હોય છે? કયા સ્ટેજમાંથી પસાર થવું પડે છે? ચાલો એને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. કેસની શરૂઆત થાય છે FIR નોંધાવવાથી, જેમાં 6 મહિના જેવો સમય જઈ શકે. એ પછી પોલીસ તપાસ કરીને ચાર્જશીટ ફાઇલ કરે, એમાં બીજા 3 થી 12 મહિના લાગે. હવે આવે છે સૌથી લાંબો અને સૌથી અગત્યનો તબક્કો, પુરાવાનો. સાક્ષીઓને બોલાવવા, એમની જુબાની લેવી, પુરાવા ચેક કરવા, આ બધામાં આરામથી 1 થી 3 વર્ષ નીકળી જાય છે. છેલ્લે થોડા મહિના દલીલો ચાલે અને પછી આવે છે ચુકાદો. પણ એક મિનિટ, શું નીચલી કોર્ટનો ચુકાદો આવી ગયો એટલે બધું પતી ગયું? ના, મોટાભાગના કેસમાં તો અહીંથી અસલી અને કદાચ એનાથી પણ લાંબી લડાઈની શરૂઆત થાય છે. અને એ છે અપીલની પ્રક્રિયા. જુઓ, આ અપીલ કેવી રીતે સમય વધારી દે છે. નીચલી કોર્ટના ચુકાદાને સેશન્સ કોર્ટમાં લઈ જાઓ તો એક્સ્ટ્રા 1 થી 3 વર્ષ. ત્યાંથી હાઈકોર્ટમાં ગયા તો બીજા 3 થી 10 વર્ષ ઉમેરી દો. અને જો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો પછી તો વાત જ જવા દો, વર્ષોના વર્ષો નીકળી જાય છે. આ જ કારણ છે કે ઘણા કેસ દાયકાઓ સુધી ચાલતા રહે છે. આપણે જોયું કે કેસ લાંબા ચાલે છે, પણ સવાલ એ છે કે આવો વિલંબ થાય છે કેમ? અને શું આમાંથી બચવાનો કોઈ રસ્તો છે? ચાલો જોઈએ. કેસ ધીમો પડવાના કારણો છે ને એ બહુ સામાન્ય હોય છે. જેમ કે સાક્ષી જ ટાઈમ પર ના આવે, અથવા પુરાવા ભેગા કરવામાં જ વાર લાગે. ઘણીવાર તો બસ એમ જ તારીખો પડ્યા કરે. અને હા, કોર્ટ પર જે કેસોનું ભારણ છે એ તો છે જ. આ બધું ભેગું થઈને કેસને ખેંચ્યા જ કરે છે. તો શું કેસને ફાસ્ટ કરવા માટે કંઈક કરી શકાય? બિલકુલ. જો તમારી પાસે પુરાવા એકદમ પાક્કા હોય, સાક્ષીઓ તૈયાર હોય અને ખોટી તારીખો લેવાનું બંધ કરવામાં આવે તો ઘણો ફરક પડે. એક સારો વકીલ પણ બહુ જરૂરી છે. અને હા, જો વાતચીતથી પતી શકતું હોય તો સમાધાન જેવો કોઈ સારો રસ્તો નથી. સમય અને પૈસા બંને બચે. આ બધી વાત તો થઈ કેસની. પણ ચાલો હવે થોડું ઝૂમ આઉટ કરીએ અને આપણા આખા જ્યુડિશિયલ સિસ્ટમની હકીકતને સમજીએ.
આપણી ન્યાય વ્યવસ્થા સામે સૌથી મોટો પડકાર શું છે ખબર છે? ફક્ત એક શબ્દ: લાખો. જી હા, લાખો કેસ કોર્ટમાં પેન્ડિંગ પડ્યા છે. એટલે આ જે વાર લાગે છે ને, એ કોઈ એક માણસની ભૂલ નથી. આ આખી સિસ્ટમ પર જે ભાર છે એનું પરિણામ છે. જ્યારે એક જજ પાસે હજારો કેસ હોય તો દરેક કેસને સમય લાગવાનો જ છે. આ હકીકત સમજવી બહુ જરૂરી છે. તો આખી વાતનો સાર શું નીકળ્યો? ટૂંકમાં યાદ રાખવું હોય તો એક સિમ્પલ કેસમાં 1-2 વર્ષ, ગંભીર કેસ હોય તો 5થી 15 વર્ષ અને સિવિલ કેસ હોય તો ક્યારેક 20 વર્ષ કે એનાથી પણ વધુ સમય મગજમાં રાખીને ચાલવું. આખી સિસ્ટમની ભાવના કદાચ આ એક વાક્યમાં સમાઈ જાય છે. હા, રસ્તો લાંબો છે, મુશ્કેલ છે, પણ મંઝિલ ન્યાયની છે. અને આ જ વિશ્વાસ પર બધું ટકેલું છે. અને છેલ્લે એક સવાલ જે સદીઓથી ચાલ્યો આવે છે અને આજે પણ એટલો જ સાચો છે: શું મોડો મળેલો ન્યાય એ અન્યાય બરાબર છે? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ આપણે સૌએ વિચારવાનો છે.